નસબંધી કાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ। ન્યૂઝ 18ના અહેવાલ બાદ લેવાયા તાત્કાલિક પગલાં। કાગળ પર નસબંધીના ઓપરેશન કાંડમાં પગલાં ભરવામાં આવ્યા। ઓપરેશન કાંડમાં હેલ્થ વર્કરને ફરજ મોકૂફ કરાયા છે। કડીની મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર છે। કડીના કલ્યાણપુરાના શ્રમિકનું ઓપરેશન કાગળ પર થયું હતું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6 કડી તાલુકાના પેશન્ટ હતા અને કડીથી મોકલાયેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ હોસ્પિટલમાં ઓપરેશન થયેલું, જેમાં કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે નસબંધી માટે ફોર્મ ભર્યું હતું અને ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું હતું। જો કે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ ન હતો। આ તરફ નસબંધી કાંડમાં અત્યાર સુધીમાં 3 હેલ્થ વર્કર સસ્પેન્ડ થયા છે। નસબંધી કાંડમાં તમામ 28 ઓપરેશન કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે। 28 નસબંધી કેસમાં વિડીયોગ્રાફી સાથે તપાસ પૂરી થઈ છે। હજુ પણ નસબંધી કાંડમાં વધુ ભોપાળા બહાર આવી શકે છે। અમદાવાદના ખ્યાતિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે અને પીએમજેએવાય યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવી એસઓપીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ। જે સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે પીએમજેએવાય એટલે કે જે પીએમજય યોજના છે જેની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પીએમજય અને મા યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી એટલે કે કેન્સર અને નિયોનેટલ એટલે કે બાળરોગ સારવારની પ્રોસિજર માટેની નવીન એસઓપી સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ। આ બેઠકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા, જેમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન એસઓપીમાં કોઈ પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે। મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડી ગયું। ખાનપુરના બામરોડામાં કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડ્યું છે। આ કેનાલમાં લીકેજના કારણે પાણી વહીને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા। 10 થી 15 ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક ધોવાઈ ગયા। અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી। સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે। સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું। જો કે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી। રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈ જવી પડી। વધુ એક ઘટના નર્મદાના ચાપટ ફળિયાનો એક વિડીયો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે। સારવાર ન મળતા જંગલમાં જ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। ગર્ભવતીને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈ અને વચ્ચે સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ હતી। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી રસ્તો નથી। પ્રસૂતાને પીડા ઉપડતા તેને જોડીમાં નાખી લઈ જવાનો વારો આવ્યો, જ્યાં ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો। સ્થાનિકોના મતે 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી કોઈ વાહનો આવી શકતા નથી। ચાપટ ગામમાં 3 પેટા ફળિયા છે, જેમાં ચાપટ ફળિયું, બીજું તિલખડી અને ત્રીજું ગમડ ફળિયું છે। 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી। કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે। ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો એ છે કંસારાની સમસ્યા। પછી તે નવીનીકરણની સમસ્યા હોય, શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય, શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે। કંસારા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં સમસ્યા હજુ એ જ છે। કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે। વર્ષ 2002થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે। શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે। અહીંયા સરકારે 52 કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવેલા। મહાનગરપાલિકા દ્વારા પણ 8.1 કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ પણ શરૂ થયો હતો, પરંતુ દબાણો અને જમીન સંપાદન નહીં થઈ શકવાના કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો જ રહ્યો। કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે, જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે। આગામી દિવસોમાં સર્વે કરી અન્ય કંસારાના જતા ડ્રેનેજના કનેક્શન બંધ કરાવશે। ત્યારે કંસારાની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે, આ એક મોટો યક્ષ પ્રશ્ન છે। કંસારા તો અમારે એક ચેરમેન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો। 6 વોર્ડ એવા છે કે એમાંથી કંસારો નીકળે છે અને સૌથી વધારે માંદગી ત્યાંથી ઉત્પન્ન થાય છે। સૌથી વધારે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી થાય છે। કંસારા પ્રોજેક્ટ પૂરો કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે, પણ આજની તારીખે
ભાવનગરના શહેરીજનો 7 વોર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે. ગત વીકની વાત કરીએ તો કુલ 233 ટીમો દ્વારા 95,000 ઘરોની મુલાકાત લીધેલ છે, જેમાં કુલ 800 ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળી આવે. આ તમામ ઘરોમાં આપણે અંદાજિત 3,50,000 જેટલા પાત્રો તપાસેલ છે અને 3,20,000 જેવા પાત્રોનો નાશ પણ કરેલ છે. કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ, પૂરતા શરીર ઢકાય એવા કપડાં પહેરવા જોઈએ, ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે. અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે, ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે, રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી. વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ, જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે બ્રેક બાદ આગળ વાત આણંદના સોજિત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન થયા છે. ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં 100 જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે, પરંતુ આઝાદીના સમયથી 700 જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે. સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં 108 પણ આવી શકતી નથી. બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું અઘરું બની જાય છે. ચોમાસામાં કાચા રસ્તામાં કેળ સુધીનું પાણી ભરાતા 4 મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. જોકે અવારનવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા. શું તકલીફ છે આ જવા આવવાની, રસ્તે કોઈ કરવા તૈયાર નહીં. અમારા છોકરા નિહાર જવાનું સાધનો બહાર મેલીએ, કોઈ ગયડિયા બીમારી થાય, કોઈ ડિલિવરીને લઈને જવાનું થાય, અમારે કઈ રીતે જવું? આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો